ફરી એકવાર વડોદરા મનપાનો દિશાહીન અણધણ વહીવટ સામે આવ્યો છે। 72 કરોડના ખર્ચે સંરક્ષક દિવાલ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યો છે, ત્યારે મહાનગરપાલિકા તંત્રે ડિઝાઇન વગર જ અંદાજ કેવી રીતે આપ્યો તે પણ સવાલ ઊભો થાય છે। કોન્ટ્રાક્ટરના લાભાર્થી ડિઝાઇન તૈયાર કરવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સંરક્ષક દિવાલની ડિઝાઇન અનેક વિભાગોની મંજૂરી બાકી હોવાનું પણ સામે આવ્યું। तो काम में रुकावट क्यों है? बताया ना मैंने, डिजाइन के लिए। डिजाइन में डिजाइन मतलब डिजाइन माटे अगर तब डिजाइन पूरा कंप्लीट नहीं था। अब जो अभी बाद में हम लोगों ने लोकेशन ऐड की है तो उसी के लिए अभी वो डिजाइन अप्रूव हो गया। उसके बाद मेरे को विलेज डिपार्टमेंट, जू डिपार्टमेंट, जहाँ जहाँ पे हम देने वाले हैं उनका मुझे अप्रूवल चाहिए। उसके बाद हम लोग स्टार्ट करवा देंगे। वडोदरा शहर ની અંદર પહેલી વાર આપણે એવું જાણીએ છીએ કાકા, ગુજરાતની અંદર પહેલી વાર એવું થતું હશે કે પહેલા વર્ક ઓર્ડર થાય, મંજૂર થઈ જાય કામ અને ત્યાર પછી ડિઝાઇન તૈયાર કરવામાં આવે। એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર હવે શું થશે, તો હવે કામ આપી દેવામાં આવ્યું છે, કામ થશે, પણ પછી કોન્ટ્રાક્ટર કહેશે કે તમે જે ડિઝાઇન કીધી હતી એના કરતા ડિઝાઇન અલગ છે, એટલે 5-50 કરોડ રૂપિયાનું બીજું બિલ બનશે અને ક્યાંક ને ક્યાંક વડોદરાના જે નગરજનો જે છે એના વેરાનું જે વેડફાટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। દુઃખની બાબત છે। મારે તો સત્તાધારી પક્ષને કહેવું છે કે ભાઈ તમને ખૂબે ખોબા ભરીને મત આપ્યા છે, લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે। આ ભ્રષ્ટાચાર જે રીતે થાય છે એને રોકવાને બદલે ભ્રષ્ટાચાર અત્યારે માજા મૂકી દીધી, એવું સ્પષ્ટપણે મારું માનવું છે। સ્માર્ટ સિટી નો અંધેર વહીવટ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરામાં જ્યારથી દિશાહીન અધિકારી અને ભ્રષ્ટ સત્તાધીશો આવ્યા છે ત્યારથી વડોદરા શહેરમાં વિકાસના નામે રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અલગ અલગ 12 બ્રિજો અને અન્ય સ્થળોએ ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે। આ સ્થાયી સમિતિમાં કામ મંજૂર થઈ ગયું। અંદાજિત 72 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે આ ગેબિયન વોલ પાછળ। અને હવે આ જે ગેબિયન વોલ બનાવવાની છે તેની ડિઝાઇન કન્સલ્ટન્ટની મંજૂરીમાં ગયું છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કિલ મંત્રાલયની રચના કરે છે, પરંતુ તેમના નામ પર જીતતા ભાજપના સત્તાધીશોમાં સ્કિલ નથી તેવું કહી શકાય। આપણે જો સામાન્ય મકાન બનાવતા હોય તો તેમાં પહેલા તેનો નકશો બનાવીએ અને ત્યારબાદ તેનો અંદાજ બનાવીએ, જ્યારે સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન અધિકારીઓએ પહેલા અંદાજ બનાવી દીધો, ટેન્ડર પ્રક્રિયા કરી દીધી, સ્થાયી સમિતિમાં કામ મંજૂર કરાવી દીધું અને હવે જે 72 કરોડના ખર્ચે ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાની છે તેની ડિઝાઇન કન્સલ્ટન્ટ સલાહકારની મંજૂરી માટે મોકલી છે। એટલે પ્રધાનમંત્રી કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ તેમના નામ પર જીતતા સ્થાયી સમિતિ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચતી હોય ને એના જ પગલે દિશાહીન અધિકારીઓ હોય તેવું લાગે છે। જ્યારે સ્થાયી સમિતિમાં કામ મંજૂર આવ્યું ત્યારે શું સ્થાયી સમિતિએ કેવી દિવાલ બનાવવાની છે, કઈ ડિઝાઇનની બનાવવાની છે, કયો સિમેન્ટ વપરાવાનો છે, કઈ સ્ટીલ વપરાવાનું છે એ જોયું નતું। શું માત્ર ટકાવારીમાં રસ છે? નાગરિકો તો ચર્ચા કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરો બદલાશે, પરંતુ તંત્ર આનું આજ રહેશે, કારણ કે જે રાજકારણીઓ છે તેમને આવા દિશાહીન અધિકારીઓને જ ઉચ્ચ હોદ્દા આપી દીધા છે। કહેવામાં તો એ પણ આવ્યું છે કે સસ્પેન્ડ થયા બાદ જ સિટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવી દેવામાં આવે છે, કારણ કે રાજકારણીઓને હપ્તા મળી રહે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।